હાલ જોઈએ તો આજે 7 જૂન અને રવિવારનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ભારતમાં હવે વિધિવત ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. ત્યારે ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે. ત્યારે આજે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. એ સાથે જ ગુજરાતના ચોમાસાને લઈ મહત્વની અપડેટ જાહેર કરી છે. આ ઉપરાંત અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને કયા મહિનામાં કેવો વરસાદ પડશે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાના વરસાદ અને ચોમાસાની શરૂઆતને લઈને શું કહ્યું છે તે જાણીએ. તે પહેલા આજે હવામાન વિભાગે વરસાદ અને ચોમાસાને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો ભારતમાં 3 દિવસના વિલંબ બાદ આખરે ગત 4 જૂનના રોજ વિધિવત ચોમાસું બેસી ચૂક્યું છે. કેરળમાં દસ્તક દીધા બાદ ચોમાસું હવે સતત આગળ વધી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ઘણા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ હાલ ચાલુ છે. તેમજ વાદળછાયું વાતાવરણ અને વરસાદને કારણે રાજ્યમાં અંગ દજાડતી ગરમીમાંથી થોડી રાહત પણ મળી છે. હવે હવામાન વિભાગે ચોમાસાની આગેકૂચ અને આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ અંગે ફરી એક મહત્વની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 7 જૂને રવિવારે એટલે કે આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સિવાયના બીજા જિલ્લાઓમાં આ દિવસે શુષ્ક હવામાન રહી શકે છે. 8 જૂને એટલે કે આવતીકાલે અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અને તે સિવાયના અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની આશંકાઓ વ્યક્ત કરી છે. બીજી તરફ ચોમાસાની આગેકૂચની જો વાત કરીએ તો હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે મધ્ય અરબી સમુદ્ર, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ ભાગો, તમિલનાડુના બાકી રહેલા ભાગો, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ મધ્ય પૂર્વ અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના વધુ ભાગો અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં કેટલાક ભાગોમાં આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગળ વધવાની સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે. હવે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેને લઈને જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાને લઈને જણાવ્યું છે કે આમ તો જૂન જુલાઈ આ 2 મહિના એવા હશે કે એમાં આ વખતે સામાન્ય અથવા સામાન્ય કરતાં થોડો ઓછો વરસાદ જોવા મળી શકે છે. એટલે જૂન જુલાઈમાં કોઈ વધારે પડતા ડેમો ઓવરફ્લો થઈ જાય એવી બહુ અપેક્ષા ન રાખવી, પણ એકંદરે આપણે ચોમાસું પાક થઈ જાય તેવો વરસાદ થશે. સાવ નબળું પણ નહીં રહે. ત્યારબાદ ઓગસ્ટ મહિનો હશે, તેમાં 1 થી 15 તારીખ સુધી થોડું નબળું રહેશે. બની શકે છે કે એકાદું પિયત પણ આપવું પડે. ત્યારબાદ 15 થી લઈને 31 ઓગસ્ટ સુધીમાં ખૂબ સારું પરફોર્મન્સ બતાવશે અને વર્ષનું આખું ચિત્ર બદલી નાખશે. એટલે 15 ઓગસ્ટ પછી જે ચોમાસું જામવાનું છે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ 3 મહિનામાં ખૂબ સારા વરસાદ પડશે. કુવા બોર છલકાઈ જાય અને ડેમો ઓવરફ્લો થઈ જાય આવી બધી પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે. અને 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં તો આ 10 દિવસનો એવો ગાળો હશે કે જેમાં રાજ્યની અંદર અતિવૃષ્ટિના મંજર પણ જોવા મળી શકે છે. ભયંકર વરસાદ જોવા મળશે અને તારાજી સર્જી નાખે તેવો વરસાદ પણ એ સમયગાળા દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. ત્યારે હવે ખેડૂતોના મનમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે. તો 30 જૂન સુધીમાં સામાન્ય રીતે ચોમાસું રાજ્યના તમામ વિસ્તારોને આવરી લેતું હોય છે. જોકે દર વર્ષે ચોમાસાની ચાલ અલગ અલગ હોય છે અને અલગ અલગ તારીખોએ વિવિધ વિસ્તારોમાં ચોમાસું પહોંચતું હોય છે. હવામાન વિભાગ તબક્કાવાર ચોમાસું કયા રાજ્યમાં ક્યારે પહોંચશે તેની જાણકારી આપતું હોય છે અને ચોમાસું મહારાષ્ટ્રના મુંબઈમાં પહોંચી જાય તે બાદ સામાન્ય રીતે ગુજરાતની તારીખ જાહેર કરવામાં આવતી હોય છે.
ક્યારેક 3 થી 4 દિવસ અગાઉ પણ હવામાન વિભાગ માહિતી આપે છે અને હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાની અરબી સમુદ્રની પાક છે તે આ વખતે ઝડપથી આગળ વધી રહી છે અને મુંબઈ સુધી તે જલ્દી ચોમાસું પહોંચે તેવું હાલ લાગી રહ્યું છે. અને ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચે તેને લઈને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસું પહોંચતું હોય છે અને આ વર્ષે પણ ચોમાસું 15 જૂન આસપાસ જ પહોંચશે. વધારે ચોમાસું વહેલું પહોંચાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. તો હાલ તો આ હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી. અને તેમની આગાહી પ્રમાણે જોઈએ તો હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે તે ચાલુ રહેશે. હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને કયા મહિનામાં કેવો વરસાદ રહેશે તેને લઈને આગાહી વ્યક્ત કરી છે અને જેમાં જણાવ્યું છે કે આ વર્ષે જોઈએ તો જૂન જુલાઈમાં ક્યાંક ને ક્યાંક સરખામણી ઓછો વરસાદ અને ઓગસ્ટ બાદ 15 તારીખ ઓગસ્ટ છે ત્યારથી બાદ રાજ્યમાં ચોમાસાનું ચિત્ર છે તે બદલાઈ જશે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પણ સારા એવા વરસાદ પડી શકે છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.